સફેદ રણની વચ્ચે એક ડુંગર હોય અને તે પણ કાળો હોય. બસ આજ તો છે સૌંદર્ય પૃથ્વીનું, આજ તો છે કચ્છની ધરતીનું અનોખું વૈભવ, એટલે આપણો કાળો ડુંગર. કલા અને કુદરતનું અદ્ભુત મિશ્રણ. તમે કચ્છના દરવાજા પર આવો ને તો કાળા ડુંગર પર આવવાનું ભૂલતા નહીં. ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ લઈને અહીં ડુંગરની ટોચ પર જાઓ ને ત્યારે લાગશે કે અહીંની હવામાં એક અલગ જ ખુશ્બુ છે. કચ્છી પાઘડી પહેરીને તો વટ જ પડી જાય ને ભાઈ. અને કચ્છનો પહેરવેશમાં તો આપણું દિલ પણ ઝૂમી ઉઠે. તો આથમતા સૂરજને જોવાની પડો તો તમને જિંદગીભર યાદ રહેવાની. બસ આજ તો છે વાત કાળા ડુંગરની, બસ આજ તો છે વાત આપણા કચ્છની. અરે ભાઈ, એટલે તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ચલો કચ્છના સફરમાં મારી સાથે, કે જ્યાં આપણે કાળા ડુંગરનું વૈભવ નિહાળીશું અને સફેદ રણમાં તો મોજે મોજ કરીશું ભાઈ. તો જે પણ મારી સાથે કચ્છની મુલાકાતે આવવા માંગતું હોય તે મને જરૂરથી બતાવે. અને હા, ચેનલને ફોલો ખાસ કરજો.